લખતરના વણા ગામ ખાતે શક્તિ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું. લખતરના વણા ગામે આવેલ શ્રી શક્તિ માતાજી મંદિરના 49માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આજે ફાગણ સુદ સાતમના દિવસે વણા ગામે આવેલ શ્રી શક્તિ માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ હોય આજે મંદિરના પટાંગણમાં સરદારસિંહજી રાણા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. જે હવનમાં ગામના વિશ્વજીતસિંહ ગિરિરાજસિંહ રાણાએ યજમાન પદે બેસી યજ્ઞનો લાભ લીધો. જ્યારે હવનના આચાર્ય પદે ભગવતી પ્રસાદ શુક્લ ઉપસ્થિત રહી મંત્રોચ્ચાર વિધિપૂર્વક યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. મંદિરમાં શ્રી શક્તિ માતાજી, શ્રી મરમરા માતાજી તથા શ્રી હરિસિદ્ધિ માતાજીની મૂર્તિ બિરાજમાન છે. મળતી માહિતી મુજબ અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ બનાવનાર મૈસૂરના શિલ્પકાર અરુણના પિતાએ વણા ખાતે બિરાજમાન મૂર્તિઓ બનાવી હતી. વણા મંદિરની સ્થાપનાથી લઈ આજ સુધી દર વર્ષે મહારાણા શ્રી સરદારસિંહજી પરિવાર દ્વારા પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે નવરાત્રિના આઠમના દિવસે પણ નવચંડી યજ્ઞ કરવામાં આવે છે. મહારાણા શ્રી માધવસિંહજી ભાવસિંહજી પરિવારના 23 ગામોનું સ્નેહમિલનનું આયોજન સૌથી પહેલા વણા શક્તિ મંદિરે કરવામાં આવ્યું હતું. ઝાલાવાડની આસ્થાનું કેન્દ્ર છે શ્રી શક્તિ મંદિર વણા. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા.